જય માતાજી બધા ભાઈઓને સ્વાગત છે તમારું આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર। તો આપણે ગયા રવિવાર ઓફર રાખેલી હતી કે આપણે આ લીબાબુ ડોલને એકદમ ફ્રીમાં આપી દેવાનું છે કે કોણ છે એ લકી કસ્ટમર જેને આ લાગશે લીબાબુ ડોલ એ પણ એકદમ ફ્રીમાં, જેને ખાલી આપણી પાસેથી ખરીદી જ કરેલી છે ને એને પણ આપણે આપી દઈશું એકદમ ફ્રીમાં। તો કોણ છે એ લકી કસ્ટમર એને જોશું એ પહેલાં આપણે લીબાબુ ડોલને જોઈ લે। નજદીકથી જોઈ શકો છો, બહુ ક્યુટ છે, બહુ ટ્રેન્ડિંગમાં હતું પેલા, બહુ મસ્ત આઈટમ છે। એને આપણે જોઈશું કોને લાગે કોણ છે એ લકી કસ્ટમર જોઈએ છે આ કોને લાગે છે એ શું નામ છે એને આપણે ફોન કરશું, SMS કરશું અને આજે એને આપી પણ દઈશું આપણે, એટલે કાલે આપણે નવી ઓફર આવી છે। આ છે બોક્સ જેની અંદર આપણે નાખશું સ્પેશિયલ ગિફ્ટ ફોર યુ। બોક્સ ખાલી જ છે, તમે જોઈ શકો છો। હવે આની અંદર આપણે પહેલેથી જ બધા નામ લખી નાખ્યા છે, અઠવાડિયામાં આ બધી કસ્ટમરના નામ લખી જ નાખ્યા છે, તો બધાના આપણે નામ આમાં નાખી દઈશું। જેને આપણને રવિવારથી લઈને આજ સુધીના જેટલા ઓર્ડર આપ્યા છે બધીના નામની ચિઠ્ઠીઓ આપણે આની અંદર નાખી દીધી છે। હવે એ લકી કસ્ટમર કોણ હોઈ શકે છે તો તમારે જાણવું જ જોઈએ, કારણ કે આવો લાભ તમને પણ મળી જાય। તમારે ખાલી ખરીદી કરવાની છે ને કંઈ પણ ગિફ્ટ મેળવવાનું છે તો જલ્દીથી મુલાકાત લો આરજે ગિફ્ટ એન્ડ ટોય। કઈ જગ્યાએ આવવાનું તો કે પરંપરાની બાજુમાં પેલો માળ, રાજકોટ જ્વેલર્સની સામે, ગોવિંદરા ચોક, કોડીનાર। તો જોઈએ કોણ છે લકી કસ્ટમર તે। બહુ ઉતાવળ છે, ના ના આપણે બતાવતું આપણે જેમ કે આની પહેલાંની ડ્રોમાં આપણે ફોટો ફ્રેમ એકદમ ફ્રીમાં આપેલી હતી, એના માટે આપણે પેચે જગદીશભાઈને બોલાવેલા હતા આપણે। આ વખતે આપણે કંઈ મોટા કોઈ સેલિબ્રિટીને કંઈ નથી બોલાવ્યા, કારણ કે ધીમે ધીમે બોલાવશું આપણે, જેમ જેમ ડ્રો આપણે આગળ વધારતા જશું એમ આપણે કરશું, જેમ તમે મને સપોર્ટ કરશો એ જ રીતના હું કોઈ હારા મોટા સેલિબ્રિટીને પણ બોલાવીશ ડ્રો કરવા માટે ને જોશું કોણ એ લકી કસ્ટમર જેને આપણે આપીશું। જો મારો ભાઈ આટલી ઉતાવળ, કારણ કે આપણે પહેલા કસ્ટમરને આપણે આપી જ દેવાનું છે આ લીબાબુ ડોલ, પણ હા આપણે આપીશું બીજા અને ત્રીજાને પણ આપી દઈએ। હું આપું કયો જો આપણે કંઈ બોલી તો નથી કરી, એટલા માટે આપણે એટલું જ કહીએ કે બીજા અને ત્રીજા કસ્ટમરને આપણે એને આપશું એના ફોટોવાળું કિચન એકદમ ફ્રીમાં। પછી કસ્ટમર પાસે ફોટો મંગાવી લેવાનું, પાછું કંઈ પણ લેવા હોય કિચન ફ્રીમાં લેતા જજો। તો બહુ રાન જ જોડાવી તમને સ્પેશિયલ ફોર યુમાં તમને બતાડી જ દે કે કોણ છે લકી કસ્ટમર। હવે આમ જ ખોલું, જો હું કાંઈ જોતો પણ નથી। કોણ છે લકી ઈ જેને આ મળશે? આ એક સીટી કાઢી લીધી છે અને બંધ કરીને મેકી દઉં છું। કોણ છે એ લકી કસ્ટમર? આમાં કોનું નામ લાગવાનું છે? કોણ છે આ જેને લાગશે ફ્રીમાં બાબુ ડોલ? ગેસ કરો યાર, તમારું નામ પણ હોઈ શકે છે। ઓ એટલે અંજલિબેન વડોદરા, અંજલિબેન વડોદરા। તો જોઈ શકો છો આ બેને આપણી પાસેથી બનાવી હતી રેજનની ફ્રેમ, જે હાલ વડોદરામાં રહી છે, કોડીનાર આવ્યા હતા એટલે આપણને ઓર્ડર આપેલો હતો ને આપણે ડિસ્કાઉન્ટ પણ ગયા રવિવારે આપેલું હતું આપણે ને ગયા રવિવારે જઈ તો એનો આપણે ડ્રોની ઓફર કરી ત્યારે એનો પહેલો જ ઓર્ડર આનો હતો, એટલા માટે। તો આ બેનને લાગી ગયું છે લીબાબુ ડોલ એકદમ ફ્રીમાં। તો એની સાથે આપણે SMSથી વાત કરીએ ને કે કોલ કરીને આપણે વાતચીત કરીએ ને શું રિપ્લાય આવે છે એનું પણ આપણે કહીએ આપણે। તો આગળ વિડીયો બનાવી રહેજો, ત્યાં અંજલિબેનને જેમ લાગ્યું છે એ જ રીતનું તમને પણ લાગી શકે છે। આગળ તે લીબાબુ ડોલ છે, કાલે કંઈક બીજું આવશે,
તો કાંક ને કાંક વસ્તુ લાગ્યા જ કરશે. તો જલ્દીથી મુલાકાત લો આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર. તો આપણે વાત કરી લઈએ પેલા અંજલિબેનની સાથે. અંજલિબેનને આપી દે, ત્યાર પછી આપણે જોઈશું આગળ. અંજલિબેનને લાગી ગયું છે આ લીબાબુ ડોલ. તો આપણે અંજલિબેનને કોલ કરી દીધો છે ને અત્યારે રિસીવ નથી કર્યો બેને. તો આપણે આગળના વિડીયોમાં ચાલુ રાખીએ, કારણ કે થોડી વાર પછી પાછો કોલ કરીશું આપણે. તો લીબાબુ ડોલ તો અંજલિબેનને લાગી ગયું. તો બીજા 2 કસ્ટમરને લાગશે ફોટાવાળા કિચન. તે 2 કસ્ટમરનું નામ પણ આપણે બરાબર લઈ લેશું અને ત્યાર પછી આપણે જોશું અંજલિબેનને સાથે જે વાત કરીને રેકોર્ડિંગ સમજાવશું કે લકી કસ્ટમરને કેવું લાગ્યું છે ફ્રીમાં લીબાબુ ડોલ લાગ્યા પછી. તો જોઈએ કોણ છે જેને ફોટાવાળું કિચન લાગ્યું છે. આ તો એકદમ અલગ જ છે, કારણ કે આપણે લીબાબુ ડોલનું હતું પણ કિચન તો આપણે ફ્રીમાં આપીશું યાર મોજમાં. એક કારે બંને સીટી કાઢી નાખશું. બહુ ટાઈમ તમારો પણ નથી બગાડો, મારો પણ. સાઈડમાં મેં પેલું નામ છે વંશિકા MP. આ મધ્યપ્રદેશનો ઓર્ડર હતો, જેની આપણી પાસેથી ફોટો ફ્રેમ બનાવી હતી. કાંક 18-24ની કે 18-20ની બનાવી હતી. એ રીતે આપણે મંગળ બુધવારે ઓર્ડર હતો આપણને. ઇન્સ્ટાગ્રામમાં છે, એને પણ આપણે SMS કરી દઈશું કે તમને એના ફોટાવાળું કિસ્સા એકદમ ફ્રીમાં લાગ્યું છે. ને બીજું નામ આવ્યું છે હવે ત્રીજું આમ તો વૈશાલીબેન કોડીનાર. વૈશાલીબેન કોડીનાર જેને પણ લાગ્યું છે એના ફોટોવાળું કિચન. તો આ વંશિકાબેન અને વૈશાલીબેન બંનેને એના ફોટોવાળું કિચન લાગ્યું છે. એને પણ આપણે વોટ્સઅપમાં SMS કરી દઈશું, ઇન્સ્ટામાં પણ કરી દઈશું ને કહી દઈશું તમારો ફોટો મોકલી આપો તો તમારો ફોટોવાળું કિચન એકદમ ફ્રીમાં બનાવી આપશું આપણે. તો આપણે હવે જોઈએ આગળ કે અંજલિબેનનો શું જવાબ આવે છે, પછી વંશિકાબેનનો શું જવાબ આવે છે અને વૈશાલીબેનનો શું જવાબ આવે છે. ત્રણેયને આપણે ખુશ ખબર આપી દે ને આ જ રીતના તમને પણ લાગી શકે છે ફ્રીમાં નવા ગીફ્ટો. તો જલ્દીથી મુલાકાત લો આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર ને કાંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. ઘરે બેઠા તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જેમ કે આ વંશિકાબેને ચેક મધ્યપ્રદેશથી ઓર્ડર આપેલો હતો, એને ફોટાવાળું કિચન લાગ્યું છે, એ આપણે ક્લિયર કરી દઈશું. આ વૈશાલીબેન તો કોડીનારના જ છે, આ વડોદરાથી અંજલિબેન છે. દૂર દૂરથી ઓર્ડર આવે છે તો મારો ભાઈ તમે કેમ રહી જાઓ છો? કોડીનારના છે, એને માપ નથી મળતો, બહુ ઓછો મળે છે. તો તમે પણ ખરીદી કરો મારા ભાઈ, તમને પણ લાભ મળશે. તો આગળ વિડીયો બનાવ્યો તમને આપણે બેનની સાથે વાત કરીએ, એ પણ આપણે સબૂત બતાવશું, આપણે ગિફ્ટ આપીશું. એ પણ સબૂત તો બતાવવું પડે ને, કે બધી એમ લાગે કે આ સ્કીમો આપે છે. બધા ખોટી સ્કીમો આપીને સ્કીમ ઉલ્લું રમાડે છે, પણ આપણે એમ નથી રમાડતા. આપણે રિયલમાં કસ્ટમરને ગિફ્ટ આપીશું ને આપવાના છે ને આગળ આપતા રહીશું. કીધું છે તો કરવાનું જ હોય છે. તો થોડી વાર વિડીયોમાં બનાવો, તમને આગળ બતાવું શું કે આ ત્રણેય કસ્ટમરની સાથે વાત થઈ છે. તો આપણી વાત થઈ ગઈ છે અંજલિબેન સાથે. તમે રેકોર્ડિંગ સાંભળી શકો છો કે કેવો રિસ્પોન્સ મળ્યો છે બેન પાસેથી. એ પણ કેટલા હેપી છે તે. ને બીજા 2 બહેનોને પણ કિચન લાગ્યા છે, એને પણ આપણે SMS કરી દીધા છે. એને આપણે કોલ નથી કર્યો, કારણ કે ફોટોવાળા કિચન છે. એને ખાલી આપણે વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં SMS કરી દીધો છે. એના પણ સ્ક્રીનશોટ તમને બતાડી આપશું. એવું હોય તો તમને પહેલાં એને સ્ક્રીનશોટ બતાડી આપું, તમે સાઈડમાં જોઈ શકો છો. વૈશાલીબેનનો અને વંશિકાબેનને ફોટોવાળું કિચન લાગ્યું, બંનેના SMS કરી દીધા છે. રિપ્લે આવશે એટલે એનું ફોટોવાળું કિચન બનાવી દઈશું. ને અંજલિબેનનું જે મોટું ઇનામ હતું એટલા માટે સ્પેશિયલ કોલ કર્યો છે આપણે, ને એની સાથે વાત કર્યું છે એનું જોવું આગળનું રેકોર્ડિંગ. ને પછી આપણે આ જ રીતના નવા ગિફ્ટોને લેવા માટે જલ્દીથી કોન્ટેક્ટ કરો આરજે ગિફ્ટ એન્ડ ટોય. તો કાલે છે રવિવાર અને કાલથી પણ પાછી નવી ઓફર આવવાની છે. કાલથી પણ કંઈક નવું ગિફ્ટ આપવાનું છે. તો એવું ના થાય કે તમે રહી ગયા, તો તમે પણ આવતા અઠવાડિયે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. તો જલ્દીથી મુલાકાત લઈ શકો છો, કે પછી ઓનલાઈન પણ ઓર્ડર આપી શકો છો. તમે કોડીનામાં ના હોય, બહાર હોય તો પણ તમારો ઓર્ડર લઈ લેશું, અમે ઓનલાઈન ડિલિવરી કરી આપશું તમારે ઘરે, ને તમારું નામ પણ લખાઈ જશે આ ડ્રોની અંદર. તો એડ્રેસ ક્યાંનું છે? પરંપરાની બાજુમાં, પેલો માળ, રાજકોટ જ્વેલર્સની સામે, ગોંદ્રા ચોક, કોડીનાર. ને મારો નંબર પણ કોન્ટેક નંબર પણ આપેલો જ છે. તો તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી આવો. ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં પણ ID છે, તે રીતે ઇન્સ્ટાગ્રામ ID પણ લખી આપું છું તમને.
જેમાં તમને મજા આવે એમાંથી ઓર્ડર આપી શકો છો. તો તમે આ છેલ્લે આ બેનનો રિસ્પોન્સ જોતા જાઓ. રેકોર્ડિંગની વાત કરી છે તે જેને બાબુ ડોલ લાગ્યું છે એને અંજલિબેન સાથે ને એ વિડીયોને સમાપ્ત કરે છે. મળીએ આપણે આવતા શનિવારે બીજા વિડીયોમાં. ને કાલે બીજી ઓફર આવશે તો જલ્દીથી ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો, કારણ કે એની અંદર આપણે નવી ઓફરનો વિડીયો નાખીએ છીએ. યુટ્યુબમાં આપણે ડ્રોનો વિડીયો નાખીશું. તો આવું ને આવું સરપ્રાઈઝ ગિફ્ટ માટે જલ્દીથી ફોલો અને સબસ્ક્રાઈબ કરી લો. જય માતાજી, જય માતાજી. હાલો, જય માતાજી બેન. જય માતાજી. હા, હું આરજે ગીતમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. આરજે ગીતમાંથી રવિ વાત કરું છું. ઓકે. હા, એમ કહું છું કે તમને આ ગયા રવિવારે જે એક ઓફર હતી જેના અંદર લીબાબુ ડોલ એકદમ ફ્રીમાં આપવાનું હતું. જે લકી કસ્ટમર હોય ને આખા અઠવાડિયામાં જેને ખરીદી કરી હોય એમાંથી, તો એમાં તમારું નામ આવ્યું છે. એવું? હા, તો હું તો અહીંયા અંકલેશ્વર આવી ગઈ. અંકલેશ્વર મેં વડોદરા લખેલું છે. કઈ વાંધો નહીં, તમે ત્યારે હું તમને અહીંયા અંકલેશ્વર કુરિયર કરી આપે. તમને તમારો એડ્રેસ મને મોકલી આપજો ખાલી. કુરિયર ના સર તમારી બેન હશે ને તો લઈ જશે ત્યાં કોડીનાર છે ને. હા, તો વધારે સારું. તો અમારે લઈ કુરિયર. જશે. તમે કુરિયર ના કરો ખોટું. ઓકે બેન, કઈ તો એને વાંધો નહીં. વાત કરી દઈશ તો એ ત્યાં આવશે તમારી શોપ પર. ઓકે, કઈ વાંધો નહીં. અમારી દુકાનથી તમને ખરીદી કરવા ઉપરથી કેવો રિસ્પોન્સ થયો, કેવો સ્વભાવ અમારો? એકદમ મસ્ત, બધાને બહુ ગમ્યું અહીંયા. તો કેવો વાંધો નહીં. હા, ને જો કોઈને ગમશે ને તો ઓર્ડર અપાવીશ તમને. ઠીક છે? ઓકે બેન, જરૂરથી. હા. કઈ વાંધો ઓકે, નહીં. તમારું આ રેકોર્ડિંગ યુટ્યુબમાં નાખું તો વાંધો નહીં ને? અરે કઈ વાંધો નહીં. ઓકે બેન, કઈ વાંધો